ફરવા ગાડી જોવે રે, ગાડીમાં ટાયર જોવે રે, ફ્લેટમાં ફાયર જોવે રે, લાઈટમાં વાયર જોવે રે, ફરવા ગાડી જોવે રે, ગાડીમાં ટાયર જોવે રે. તમે જો ટાયરનો ધંધો ચાલુ કર્યો, હવે તો ટાયર વેચવા છે. ટેમ્પાના ટાયર, સ્કૂટરના ટાયર, મોટરના ટાયર, ખટારાના ટાયર, ટ્રેક્ટરના ટાયર, હવે તો ટાયર વેચવા છે. અને એક વાત તો કહેવાની રહી ગઈ, ટાયરમાં 1 દિવસની ગેરંટી આપવાની છે. જો 1 દિવસમાં ટાયર તૂટી જાય તો પૈસા પાછા, અને પૈસા પાછા ન જોતા હોય તો બદલામાં બીજું ટાયર આપી દેવાનું. જો બોલો આ બધું શું છે? જો ને ટાયર વેચવાનું ચાલુ કર્યું. ટેમ્પાના ટાયર ને, સ્કૂટરના ટાયર ને, મોટરના ટાયર ને, ટ્રેક્ટરના ટાયર ને, એમ રોકાણ કર્યું. હું તો પછી એમ છે. પણ ટાયરમાં પૈસા તૂટશે તો? પણ તૂટેલા ટાયરમાં તો શું પૈસા તૂટે? એટલે એ પંચરની દુકાનેથી રોજ એક ટાયર હું મફતમાં લાવતો, હવે ટાયર વેચવાનું ચાલુ કર્યું. બોલો જૂના ટાયર વેચો? તો જૂનામાંથી સસ્તામાં ટાયર વેચું છું. પણ જૂનામાંથી તો કોણ ટાયર લઈ જાય છે? જેની પાસે વાહન હોય ઈ ટાયર લઈ જાય ને. પણ ભોળા દાદાની એની પાસે તો છે પૈસા, ઈ તો નવા ટાયર ન લઈ આવે. પણ જેની પાસે નવા ટાયર લેવાના પૈસા ન હોય ઈ જૂના ટાયર લઈ જાય ને. અને ટાયર નહીં વેચાય તો? ટાયર ન વેચાય તો દુકાને બેહવા ટાયર કાઈ લાગશે. તો પણ હાલો ને ટાયર લઈ લો દુકાને, ત્યાં બેહવી, ટાયર કાઈ નથી વેચવા. ના રે ના, બેસ્યું તો પૈસા કેમ આવશે? તો મને એક વિચાર આવ્યો. હું? ટાયર ની રમત રાખવી તો? ટાયરમાં તો શું રમત થાય? અરે પૈસા મળે એમ છે, મને એક રમત મગજમાં આવી. હું? ઓરાવો. યો હા એમ થાય તો પૈસા મળે. તો જાવ તમે ભોળા દાદાને બોલાઈ આવો, ત્યાં હું બધી તૈયારી કરી રાખું. એ હારું. યો બોલો, એને એકને પૈસા બનાવતા, હવે તમે જોજો અમને બેયને પૈસા મળશે. ભોળા દાદા ક્યાંક બહાર ગામ જવાના લાગે, તૈયાર થાય છે. હે ભોળા દાદા, ક્યાં જવાના છો? ક્યાં કારા હું કરે? બહાર ગામ જાતા હોય ને ત્યારે ક્યાં કારા નો કરાય. કઈ બાજુ જાવ એમ કહેવાય. આ પણ તમે કઈ બાજુ જાવ છો? એ તારે હું કામ છે? પણ મને કયો તો ખરા. અહીંયા કોકે મને પૂછ્યું હોય ભોળા દાદા ક્યાં ગયા, તો મારે શું કહેવું? એને કહી દેવાનું બહાર ગામ ગયા. પાણી એમ પૂછે બહાર ગામ હું કામ ગયા, તો મારે શું કહેવું? એ તું સાનો મનો બે ને, હું દાઢી બનાવું છું. તો પણ મને કયો ને ક્યાં જાવ છો? એ તારે શું કામ છે? મને દાઢી બનાવવા દે ને. એ હારું. લ્યો બોલો, મને નથી કહેતા કઈ બાજુ જવાના છે. બોલ હવે શું કામ હતું? હે કેમ દાંત કાઢે? તમારું મોઢું તો જોવો. એ હું છું? એ કાચમાં જોવો તો ખબર પડે. પણ કેતો ખરો હું છું? એ અડધી મૂછ કપાઈ ગઈ. कैसा लगा मेरे? હા હું હું કેતો તો વાતું કરાય માં, તે વાતું કરાવી ને એમાં મૂછ કપાઈ ગઈ. તો પણ તમારે પહેલા મને કહી દેવાય ને તમે ક્યાં જવાના છો. એ તું શીખશો તો મારે તને બધું કહેવાનું. આ તો હવે જાવ. હવે કેમ જાવું? હું જો હોય તો બધા દાંત નો કાઢે. તો બેહો ખાટલે, બીજું હું? ના રે ના, હવે અહીંયા નથી બેહવું. અહીંયા કોક આવ્યું હોય તો મારા દાંત નો કાઢે. ઓરડીમાં બેહું.